આપણા સત્સંગની અંદર મોટા મોટા ઉત્સવ સમયા થાય છે, એની અંદર લાખો અને કરોડો હરિભક્તો ભેળા થાય છે, ત્યારે આ કઈ જાતિનો છે, ઉચ્ચ જાતિનો, આ નીચ જાતિનો, એમ આપણે બધાને પૂછવા જઈએ તો એ ક્યારે પાર આવે નહીં. અને ઉત્સવની અંદર તો હરેકને આવકાર હોય છે ને બધા ઉત્સવની અંદર જોડાય છે. ત્યાં કને ખાલી ભોજન પવિત્ર બન્યું અને ત્યાં કને રાંધનારા અને પીરસનારા બરોબર છે એટલું જો હોય તો પછી ત્યાં કને પ્રસાદ લેવામાં બાદ નથી. ત્યાં કને આપણે જગન્નાથપુરીનો જ પ્રસાદ સમજી અને જમી શકીએ છીએ, પ્રસાદ લઈ શકીએ, એમાં સતાનંદ સ્વામી કહે છે કાંઈ દોષ નથી. પણ એના સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પ્રસાદીના મહાત્મ્ય કરીને પણ અયોગ્ય છે, અભક્ષ્ય છે, જેના હાથનું આપણને નથી ખપે એવું અન્નજળ છે, એ ક્યારે પણ આપણે લેવું જોઈએ નહીં. કારણ કે આહાર શુદ્ધિ એ બહુ અગત્યની છે. આહાર શુદ્ધિ બહુ જ પ્રાથમિક પાયો છે. અને વેદની અંદર કહેવાયું છે આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. જો આપણો આહાર શુદ્ધ હશે તો આપણું અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો એની અંદર આપણને ભગવાનનું દર્શન થશે. હવે અંતઃકરણ જ આપણું મલિન થઈ ગયું હશે, ભ્રષ્ટ ગોબરું થઈ ગયું હશે તો એમાં ક્યારે પણ ભગવાનનું દર્શન આપણને થવાનું નથી. માટે ગમે એવું ખાનારો, ગમે ત્યાં ખાનારો હશે ને એને ક્યારે પણ ભગવત તત્વની પ્રાપ્તિ નહીં થાય. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, સત્વગુણ છે એ જ આપણને ભગવાનનું દર્શન કરાવનારો છે. બાકી આપણે જો સાત્વિકતા જીવનની અંદર નહીં જાળવીએ, જીવનને આપણે મલિન કરી નાખશું, ભ્રષ્ટ કરી નાખશું તો ક્યારે પણ આપણી બુદ્ધિની અંદર સારા વિચારો નહીં આવે. સારા વિચારો સ્થિર નહીં થાય તો આપણું જીવન પણ અસ્થિર, અવ્યસ્ત બની જશે, અસ્તવ્યસ્ત. માટે હર હંમેશ આપણો જે આહાર છે ને શુદ્ધ રાખવો, પવિત્ર રાખવો. છાંદોગ્ય ઉપનિષદની અંદર એમ કહેવાયું છે કે મનુષ્ય જે કંઈ અન્ન જમે છે એ 3 પ્રકારે રૂપાંતર થાય. એક સ્થૂળ, એ સ્થૂળમાં શું થાય તો કે મળ રૂપે આપણે જે જમીએ છીએ સ્થૂળ રૂપે, મળ કચરા રૂપે એ બહાર નીકળી જાય. પછી મધ્યમ રૂપાંતર થાય, શું તો કે એમાંથી માંસ અને રક્ત, એટલે આપણું માંસ અને લોહી બને ને આપણા શરીરની અંદર રહે છે. અને ત્રીજો સૂક્ષ્મ રૂપાંતર થાય છે એ મન રૂપે. અને વોટ ઇઝ માઇન્ડ? ડુ યુ નો વોટ ઇઝ માઇન્ડ? મન શું છે? કોણ કહેશે વેલા? તમે તરત ગૂગલ કરશો તો એક સરસ આમ પિક્ચર આવી જશે, બરોબર ને? માઇન્ડ. બુદ્ધિ શું છે? વોટ ઇઝ બુદ્ધિ? હે ખબર હે બુદ્ધિ શું છે? અહીંયા કને છાંદોગ્ય ઉપનિષદની અંદર કહેવાયું છે અન્નમયમ હિ સૌમ્ય મનઃ. જે આપણે જમીએ છીએ ને એનું જે સૂક્ષ્મ રૂપાંતર થાય છે ને એ જ આપણું મન છે, એના સિવાય બીજું કઈ નથી. અને આપણે જે ગૂગલ કરીને જે પિક્ચર જોઈએ છે ને એ આપણું માઇન્ડ છે. માઇન્ડ ઇંગ્લિશની અંદર કદાચ આપણે માઇન્ડ એનું ગુજરાતી મગજ થાય. મગજ અલગ છે, મન અલગ છે, બુદ્ધિ અલગ છે. મન છે એ મગજ નથી. મગજ એક આખી અલગ વસ્તુ જેને આપણે માઇન્ડ કહીએ છીએ, પણ મન અલગ છે, બુદ્ધિ અલગ છે. અને ઇંગ્લિશ વાળામાં તો એવું કઈ આવતું જ નથી, માઇન્ડ કહી દીધું એટલે બધું આવી ગયું એમ. જ્યારે આપણા સંસ્કૃત સાહિત્યની અંદર મગજ, મન, બુદ્ધિ આ 3 અલગ વસ્તુ છે. તો જે મન છે ને એ અન્નમયમ હિ સૌમ્ય મનઃ, આપણે જે જમીએ છીએ એનો જે સૂક્ષ્મ રૂપાંતરણ થાય છે ને એ જ આપણું મન છે. એટલે કે જે વિચારો છે, વિચારોનો એક ગુચ્છ સમૂહ એ આપણું મન છે. એ મન આપણા આહારને આધારિત હોય છે. જેવો આપણે ભોજન લઈએ છીએ એના જેવું જ એ મન બને છે. માટે મનની શુદ્ધિ માટે આહાર એ બહુ પ્રાથમિક પાયો છે, અગત્યનો આધાર છે. માટે ખોરાક સુધી, ભોજન સુધી અવશ્ય હોવી જરૂરી છે. આપણા શરીરની અંદર ભોજનની એક પ્રક્રિયા થાય છે. આપણે જે કંઈ અનાજ જમીએ છીએ એ અનાજ, એની અંદરથી જે રસ હોય, અનાજનો રસ, એ રસમાંથી લોહી બને, લોહીમાંથી મન, મનમાંથી વિચાર, અને વિચારમાંથી વર્તન. આ આખી એક સાયકલ છે. આપણે જે જમીએ છીએ ને એ ભોજનનો જે રસ છે એની અંદર રહેલા ગુણ, એ રસને આધારે આપણું લોહી બને. એ લોહી આપણા આખા શરીરની અંદર ફરીને આપણા
મગજ સુધી પહોંચે છે અને એ મગજની અંદર એટલે માઇન્ડ સુધી, મન સુધી. હા, અહીંયા કને વારે કન્ફ્યુઝન થશે, બધા શબ્દો આપણે સામાન્ય રીતે એના માટે જ વાપરતા હોય છે, પણ એ લોહી આપણા મન સુધી પહોંચે ને એ મનની અંદર વિચારો આવે છે. તો એ વિચારો કેવા આવશે? તો કે જેવું આપણું લોહી છે એવા. એ લોહી કેવું હશે? તો કે જેવું આપણું ભોજન છે એવા. તો જેવું ભોજન છે એવું લોહી, જેવું લોહી છે એવું મન, જેવું મન છે એવા વિચાર, જેવો વિચાર છે એવું વર્તન. એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 18મા વચનામૃતમાં કીધું, જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. આપણે જે કંઈ જમીએ છીએ ને એ ભોજનના ગુણ આપણા મન, અંતઃકરણ અને શરીરની અંદર પ્રવેશે છે. મન પણ એક અંતઃકરણ જ છે. તો એ આપણા ભોજનને આધારિત હોય છે. એટલા માટે જ આપણે ત્યાં ખૂબ પ્રચલિત કહેવતો છે, જેવું અન્ન એવું મન, જેવો આહાર એવો પડકાર, જેવો આહાર એવો વિહાર. આવી રીતની કહેવતો જનસામાન્યમાં ખૂબ પ્રચલિત છે. એટલા માટે જ આપણે હર હંમેશા મનની શુદ્ધિ રાખવી અને એના માટેથી આપણો આહાર છે ને એ શુદ્ધ રાખવો. ક્યારેય પણ અપવિત્ર વસ્તુ, અયોગ્ય આહાર આપણા શરીરની અંદર પ્રવેશ કરવો જોઈએ નહીં. મતલબ કે આપણે ક્યારેય ખાવું પીવું જોઈએ નહીં, એવું ભગવાન શ્રી હરિનું અહીંયા કને કહેવું છે. કારણ કે જેવું આપણે ખાશું એવું જ આપણું જીવન થશે, એવી જ આપણી વાણી, એવા આપણા વિચારો, એવું આપણું વર્તન બધું ભોજનને આધારે છે. એટલે ભોજન છે ને બહુ અગત્યની એક વાત છે, પણ આપણે એ વાતને બહુ સમજતા નથી. આપણે માળા કરવામાં ધ્યાન આપશું, પાઠ પૂજા કરવામાં ધ્યાન આપશું, કથા વાર્તામાં ધ્યાન આપશું, ઉત્સવ સમયમાં ધ્યાન આપશું, બધી જગ્યાએ. પણ મેન જે પાયો છે, પ્રથમ પગથિયું ભોજન, એમાં આપણે ધ્યાન નહીં રાખીએ, ત્યાં કને બેદરકારી. એટલે ઉપરનું બધું એમને એમ થશે, ક્વોલિટી વાળું નહીં થાય. જો આપણું એક ભોજન સુધરી ગયું, આહાર પવિત્ર થઈ ગયો ને, તો ઉપલું બધું ઓટોમેટિક ક્વોલિટી વાળું થશે, સુધરી જશે. જો એક જગ્યાએ રાજા રાત્રે શયનખંડમાં સુવા માટે ગયો તો રાત્રે આમ દીવો બળતો હતો. હા, રાજાશાહી જમાનાની વાત છે. તો દીવો બળતો હતો, એને જોઈ અને રાજાને વિચાર આવ્યો કે આ દીપક છે એ કેટલો સરસ પ્રકાશ આપે છે, વળી એની વાટ પણ સફેદ છે. શું છે? એની વાટ આવે ને સફેદ, રૂની વાટ હોય તો સફેદ વાટ છે. તેલ પણ ચોખ્ખું છે, છતાંય પણ ઈ જ્યારે આમ દીવો છે ને કાઢે તો શું કાઢે? કાળો મેસ કાઢે. તો રાજા વિચારે છે એની વાટ સફેદ ચોખ્ખી છે, તેલ ચોખ્ખું છે, છતાંય પણ આ દીવો કાળા શા માટે કાઢે? કેવી રીતે ને શા માટે કાઢતો હશે? ક્યાંથી કાઢતો હશે? આવો એના મનમાં રાત્રે પ્રશ્ન થયો. એટલે બીજે દિવસે રાજ દરબાર ભરાણો, મોટા મોટા વિદ્વાન, પંડિતો, મંત્રીઓ, પ્રમુખો ને બધા બેઠા અને રાજાએ પ્રશ્ન કર્યો કે દીવો છે એ કાળા શા માટે કાઢે છે? બધું ચોખ્ખું છે, તેલ વાટ બધું ચોખ્ખું છે, છતાંય પણ એ કાળા શા માટે કાઢે છે? અને એ વખતે સભાની અંદર ચાણક્ય હતા. એ ચાણક્યએ જવાબ આપ્યો કે રાજન, એ દીપક છે, જે દીવો, એ અંધકારને ખાય છે. શેને ખાય છે? અંધારાને. અંધકારને ખાય છે ને અંધારું કેવું છે? કાળું છે. તો જેવું ખાય એવું જ એ કાઢે, એવું જે ઉત્પન્ન કરે. દીપો ભક્ષયતે ધ્વાંતમ કજ્જલમ ચ પ્રસૂયતે યદન્નમ ભક્ષયે નિત્યમ જાયતે તાદૃશી પ્રજા. જે જેવું જમે એવું જ પછી એ કાઢે છે. અર્થાત કે જેવું જમે એવું જ પછી એ મનથી વિચારે, એવું જ એનું વર્તન થાય, વગેરે વગેરે બધો.